હાલો ભાઈ નીકળો બહાર હાલો હાલો આપણે ડુંગરો ચડવાનો છે તૈયારી કરીએ ચડી લીધા છે પણ આ બહુ લાગે છે હવે કેટલા છે એ તો ખબર નથી અમને દોસ્તો આ બાજુ નજારો જોવો તમે ખાલી એક નંબર વ્યૂ છે અહીંયા બધું દેખાય નહીં ઉપરથી તમને કહેતો હતો ને દોસ્તો અત્યારે એ ઉપરથી બતાવતો હતો ને અત્યારે અમે નીચે આવી ગયા છીએ ત્યાંથી સીધા જો દોસ્તો આ નજારો જો આ બાજુ પણ પબ્લિક બધું આ બધું દર્શન કરવા આવે છે અને અહીંયા બહુ વધારે પડતા ફોટોશૂટ ચાલુ છે એટલે નમસ્કાર દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ અને સ્વાગત છે એક નવા વિડીયોમાં અને દોસ્તો આજે છે ધૂળેટી એટલે ધૂળેટીના પર્વ નિમિત્તે તમારા દુઃખોનું દહન થાય અને ધૂળેટીના રંગોથી ખુશીનું આગમન થાય એવી તમને અને તમારા પરિવારને હાર્દિક શુભેચ્છાઓ અને દોસ્તો અત્યારે વાગી ગયા છે 6:09 અને ધૂળેટીના દિવસમાં અમે જવાના છીએ એક સફર ઉપર નીકળવાના છે ઘણા બધા દોસ્તો તો દોસ્તો વિડીયોમાં બન્યા રહેજો આગળ તમને બતાવતો જાય સો લેટ્સ સ્ટાર્ટ આપણે જ્યાં ગાડીમાં જવાનું છે ગાડી આવી ગઈ છે બધી પાર્ટી છે બધા ફ્રેન્ડ સર્કલ આવી ગયું છે ગાડીમાં આપણે જવાનું છે સાચી વાત છે સુરેશભાઈની હાલો જાડુ કોણ છે ભાઈ જાડુ આપણે ચેતન હું છું તું જા પારનેરા પછીનું નેક્સ્ટ સ્થળ શું રહેશે આપણે દમણ કાંઈ નહીં જોડાયેલા આગળ ક્યાં જાઓ છો એલા અમારે યાર અમે તો જાય દમણ જાય છીએ પૂછ્યું ઘેરા પૂછ્યું ને પાછું એમને નથી આવ્યા ને ઘેરા પૂછ્યું ને પાછું તને ભેગું થાને ભાઈ ઓકે વાંધો નહીં તમારે સુરેશ ભાઈ ક્યાં જાવ મુંબઈ 236 કિલોમીટર છે અને આપણે છે મુંબઈ વાળા રસ્તે પણ આપણે મુંબઈ જવાનું નથી અહીંથી સીધું હવે જવાનું છે ઘરે પાનેરા અબે સાલે તમે ઘરે નહીં બકો મારો લેજે મારો વિચુ कौन है ये लोग कहां से आते हैं બસ ભાઈ તમે ગાવ ને એ કે હારા નથી લાગતા આ વિડિયો ઉતારે છે ને એટલે પક્કા હા ભાઈ કોપીરાઈટ આવે કે ન આવે ભાઈ અમે ગાઈ તો કોપીરાઈટ આવે તમે ગાવ એટલે કોપીરાઈટ આવે ભાઈ આવી જાય તમારા માપમાં ગાવાનું બરાબર કનેક્ટ ડિસ્કનેક્ટ કરો ચિંતા ગોડી નાખ કઈ એક્ટિવિટી છે ભાઈ ગળું હારું કરવાની એક્ટિવિટી છે કેસમાં મારતા તો બહુ મસ્તી કરાજો કેમ તારે ભોગવવું પડશે શું છે એવું કઈ છે ફાઇનલી હાશું ગોપાલ ક્યાં આવી ગયા આપણે ચાલો ને લેને હવે જરાક બોલીને કે સામુંડના ધામમાં
જરાક બોલીને કહો કે ક્યાં આવી ગયા આપણે, કેટલી વાર છે? પારનેરા પારનેરા. એ ડુંગળી કહું છું દેખાય છે માંડવા કઈ સીધી જવાનું કાંઈ લેવા નથી. હાલો આવી ગયા. બસ આપણે આવી ગયા પારનેરા. બસ હવે ડુંગરો ચડવા મળવાનો છે. ફૂલ તૈયારીમાં સુરેશ. હાલો ભાઈ નીકળો બહાર. હાલો હાલો આપણે ડુંગરો ચડવાનો છે, તૈયારી કરીએ. આ છે પારનેરાનો ગેટ. અહીંથી દાદર ચડવાનું ચાલુ થાય છે, એટલે આપણે ચાલુ કરીએ અહીંથી સ્ટાર્ટ. હા, બોલ શ્રી ચામુંડા માત કી જય. પારનેરા ચામુંડ માતાજીનો ડુંગર ચાલુ કરવાનું ચડવાનું ચાલુ કરી દીધું છે. અને કેટલા દાદર છે ટોટલ તો ખબર નથી, પણ અત્યારે અમે 350 દાદરા ચડી ચૂક્યા છે. બરાબર, 350 દાદર ચડી લીધા છે. પણ આ બહુ લાગે છે. હવે કેટલા છે એ તો ખબર નથી અમને, ચોક્કસ આંકડો યાદ નથી. ચડીએ હવે આપણે. દાદર નંબર લખેલા છે. જો દોસ્તો બધા દાદરોમાં દાદર નંબર લખેલા છે. અને લારી થઈ ગઈ લારી તો બરાબર. પછી આ દાદરે દીવડા પણ મૂકેલા છે. માનતા નથી. અત્યારે 500 પ્લસ દાદર ચડી ગયા છે. હજી દાદર ચડવાના છે. થોડો થાક લાગ્યો છે એટલે આવું નાનું મોટું ખાવા લીધું છે. પણ આપણે હજી આગળ શેખ ડુંગર ચડવાનો છે આપણે. દાદર અંગે શું કેવું છે હવે તારે, કેટલું છે? થાકી જાવ ભાઈ, થાકી જાય. થોડું દૂર છે, દૂર નથી. હવે આવી ગયું, તને દૂર દેખાય, દૂર નથી એટલું. પણ પોગી જાવ. હા, હા સામુની કૃપાથી. લાગી જાય. હા ભાઈ, મને લાગે. હા, મંદિરના પરિસરમાં આપણે પ્રવેશ કરી દર્શન કરી લીધા છે. અને દર્શન કરીને બહાર આવી ગયા છે. જો આપણો બધો નજારો જુઓ તમે ખાલી. આ પારનેરના મંદિર ઉપર જ છે, આ બધું ટોચ ઉપર જ છે. ઓલ પબ્લિક. હજી આપણે ઉપર જવાનું છે, એટલે આપણે તૈયારી કરીએ જવા. આપણે દર્શન કરીને સીધા ઉપર આવી ગયા છીએ. અને ઉપર અમે હાવ મતલબમાં ટેરેસ જેવું છે, એ બાજુ અમે આવ્યા છીએ ઉપર. જો દોસ્તો આ બાજુ નજારો જુઓ તમે ખાલી. એક નંબર વ્યૂ છે અહીંયા, બધું દેખાય નહીં. તાલાબ દેખો ભાઈ, તાલાબ. હા તાલાબ હે વહાં પે. હા, નીચેનો નજારો દો દોસ્તો, એક નંબર વ્યૂ આવે છે અહીંથી. દોસ્તો આપણે છે ને અહીંથી હવે સીધું છે ને પેલા આ દેખાય એ જગ્યાએ જવાનું છે. ત્યાંથી સીધું છે ને આ બાજુ મંદિર એક છે, એ મંદિરેથી જઈને સીધું આપણે છે ને આ રસ્તે આવવાનું છે. અહીંથી સીધા નીચે મંદિરની બહાર જવાનું છે આપણે, સીધે અહીંથી આગળ વધતા. દોસ્તો એક નજારો આવ્યો છે સારો. જો દોસ્તો આ બાજુ જુઓ, એક નંબર નજારો અહીંથી આવે છે. આ જે મંદિર તમને ઉપરથી બતાવતો હતો મંદિર આ છે, મહાકાળીમાનું મંદિર છે. આપણે દર્શન કરવા જવાના છે. નજારો જુઓ દોસ્તો અહીંથી ખાલી એક નંબર આવ્યો છે. હાલો આપણે આ મંદિરમાં અત્યારે હવે દર્શન કરી લઈએ. મંદિરથી દોસ્તો આ બાજુ છે ને કિલ્લા જેવો નજારો છે દોસ્તો. આ બાજુ જુઓ ખાલી મસ્ત સીન છે આ બાજુ. જો આ કિલ્લા જેવો નજારો છે આ બાજુ, એક નંબર છે. આ બાજુ મંદિર છે, મંદિરે જઈએ આપણે હવે. દોસ્તો આ બાજુ જે સીન દેખાય ને ઉપરથી તમને કહેતો હતો ને દોસ્તો, અત્યારે એ ઉપરથી બતાવતો હતો ને અત્યારે અમે નીચે આવી ગયા છીએ ત્યાંથી સીધા. જો દોસ્તો આ નજારો જો, આ બાજુ પણ પબ્લિક બધું આ બધું દર્શન કરવા આવે છે. અને અહીંયા બહુ વધારે પડતા ફોટોશૂટ ચાલુ છે, એટલે ફોટા પડવાની મજા આવું નથી. કાંઈ વાંધો નહીં, આપણે જઈએ હવે આગળ તરફ જઈએ દોસ્તો. હવે આગળ જઈએ સીધા. મંદિરના સાનિધ્યમાં દોસ્તો નાસ્તાની વ્યવસ્થા છે, એટલે આપણે થોડું નાસ્તો કરીએ. આ બાજુ પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય ને બધા રહેવા દે ને ચાલુમાં. तोबा 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 थारा मूड खराब कर दिया. કહી દેવું આપણે ટૂટ નહીં ટૂટ ઈતી અને પારનેરા માતાજીના દર્શન કરી લીધા છે દોસ્તો. અને મંદિરના પરિસરમાં આપણે પ્રસાદ પણ લઈ લીધો છે. અને હવે પારનેરા દર્શન કરીને હવે અમે જઈએ છીએ રિટર્ન પાછા, કારણ કે હવે જવાનું છે અમારે એક આગળના સ્થળે જવાનું છે. વિડીયોમાં બના રહેજો, તમને વિડીયોમાં બતાવતો રહીશ. જય અહીંથી સીધા જઈએ આપણે નેક્સ્ટ સ્થળે, જોતા રહેજો કયું મંદિર બતાવું એ. હાલો હાલો બધા ફટાફટ. હાલો ઉતાવળ રાખો એલા. જો ને ભાઈ તો હું નથી જતો માવો કેમ મુખાવ તો રાખવા દો.
કાર પાર્કિંગ છે આખું. આપણે અહીંયા જવાનું છે આ જગ્યાએ તો દોસ્તો. હાલો બધા તૈયાર થઈ જાઓ પછી ફટાફટ જાય બધા. નેક્સ્ટ સ્થળ કહેતો હતો એ દોસ્તો આ મહા વિશ્વમભરી તીર્થયાત્રા ધામ. એટલે આપણે બીજું સ્થળ આ લેવાનું છે હવે. એટલે આપણે સીધા અહીંયા મંદિરમાં દર્શન કરશું અમે ફ્રેન્ડ સર્કલમાં સાથે બધા જઈએ અને જેટલું થાય રેકોર્ડ એટલું કરશું, કારણ કે દોસ્તો આગળ શૂટ અલાઉડ નથી. જેટલું થાય એટલું કરશું આપણે. મંદિરના પરિસરમાં પ્રવેશ લઈ લીધો છે અહીંયા આ જગ્યાએ અમે. જો દોસ્તો બહુ વિશાળ જગ્યા છે, વિશાળ મંદિર છે. આમાં નેક્સ્ટ ટાઈમ હું આવેલો હતો ત્યારે ચોમાસામાં આવ્યો હતો, બાઇક લઈને આવ્યા હતા. બહુ ટ્રાફિક હતું એટલે હરખા ફેર્યા નહોતા. આ વખતે આપણે વિસ્તૃતમાં આપણે ફરવાનું છે. જો દોસ્તો આ બાજુ બહુ વિશાળ જગ્યામાં છે આ મંદિર. જો દોસ્તો જ્યાં જ્યાં દેખાય ને તમને આ બધી જ જગ્યા મંદિરની. આપણે મંદિરમાં આવી ગયા છીએ દોસ્તો. મોબાઈલમાં શૂટ અલાઉડ નથી છતાં પણ આપણે શૂટ કરી લઈએ. આપણે મોબાઈલ બંધ રાખવાનું. મંદિરમાં દર્શન કરી લીધા છે દોસ્તો. દર્શન કરીને બહાર આવ્યા. બહાર જાય હવે એક જગ્યાએ આગળ જે કંઈ હોય દર્શન કરતા જઈએ દોસ્તો. આ બાજુ ફોટોશૂટ ચાલુ છે. જો આ બાજુ આપણે જઈએ આગળ. હવે આગળ ડુંગર દેખાય છે માતાજીનો. ઘણા બધા દેવી દેવતાઓ દેખાય છે. ને આપણે દર્શન કરવાના છે અહીંયા. આ લોકો હવે મારી ઇન્સ્ટોલ કરે છે પણ કાંઈ વાંધો નહીં, ભલે કરી લે ઇન્સ્ટોલ. કરો ભાઈ ઇન્સ્ટોલ, અમારી ઇન્સ્ટોલ કરો. સોરી દોસ્તો ઇન્સ્ટોલ. આ પ્રકાશ ગુજરિયા જો બે એક જ મોટું લાગે ને, જોઈ લો બધા. બપોર થઈ ગયા છે એટલે જમવાનું ડિસ્કસ થાય છે. આ હોટલ જોઈ છે, અહીંયા જમવાનું નક્કી કરતા હતા અમે, પણ અમે અમુક દોસ્તોને બહાર જમવું છે એટલે અહીંથી અમે હવે બહાર જઈએ છીએ. જોઈએ હવે આગળ આપણે થોડુંક જમી લઈએ, કારણ કે જમવું પડે એવી હાલત છે અત્યારે. આ હું બોલો નહીં ભાઈ, શું લેવાનું છે? કાંઈ છે પસંદ કર્યું છે? કાંઈ શું લેવાનું છે? લેવું નહીં ને હાલ નહીં ભાઈ, આ લેવું વાળી લેવાનું કંઈ છે નહીં. હા લેવું લઈ લે. ઓલાજી જો નાસ્તાનું પૂછવા ગયા છે સુરોની, પૂછીને આવે એટલે આપણે જોઈએ. ભાઈ આ બધાએ બહુ ખરીદી કરી છે. શું ખરીદી કરી ભાઈ? બોલ ઠીક બોલ. લેવાનું છે ને લઈ લેજે, આપણે આગળ કામ આવશે. કેટલા? કાંઈ વાંધો નહીં, આપણે બધે સોલ્જરી કરી રહીશું જે કંઈ આવશે ને પૈસાનું. કેમ રે આ બોલ લઈ લે. હાલશે ને? રેડી ભાઈ, ચાલશે. ડેમેજ વાળો નથી ને ભાઈ? આપણે હાલે એમ છે, આને ડન કરી નાખીએ ને જઈએ. ભેગો શરૂઆત કરી દીધી રમવાની. આ બોલ આપણે જવાનું છે દમણ, એટલે દમણ જવું ને ત્યાં આ બોલ રમવાનો છે. આ બોલથી રમવાનું છે મતલબમાં. એટલે અમારે આ એડવાન્સ તૈયારી ચાલુ છે. બોલ સ્પેશિયલ દમણ જઈને રમવા માટે લીધો છે. આપણે વોલીબોલનું કેન્સલ રાખીને બેટ અને બોલ લઈ લીધું છે. દડો લઈ લીધો છે ભાઈ, કારણ કે વોલીબોલ રાખવાનો હતો પણ વોલીબોલનું કેન્સલ રહ્યું છે અને ત્યાં અમારે રમવા માટે બેટ દડો લઈ લીધો છે. હવે આપણે ત્યાં જઈને જોઈએ. અહીંથી જવાનું છે આપણે સીધું હવે દમણ, એટલે કે દમણનું અમારે નક્કી હતું એટલે દમણ જઈએ એવી દોસ્તો. અને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આપણે આ વિડીયોને અત્યારે અહીંયા એન્ડ આપી દઈએ અને આ વિડીયોનું કન્ટિન્યુ રાખવાનું છે પાર્ટ 2માં દોસ્તો.